મુક્તિબંધન ભાગ 2 ચેપ્ટર 62 અણધાર્યો ઘા મક્કમ માણસને પણ ક્યારેક હદ બાર હેપતાવી દે છે. સળગી ઉઠનાર માણસ માટે ક્યારેક આગની દાજ કરતાંય પોતે બળી મરવાનો છે એનો આઘાત મૃત્યુનું કારણ બને છે. બહુ ઊંચેથી પડનાર માણસનું હૃદય ક્યારેક જમીન પર પહોંચતા પહેલાં જ આઘાતથી બંધ પડી જતું હોય છે. તેજાસિંહની તલવાર વીંઝાતી જોઈને ઈશ્વરલાલ વિરાણીનું હૃદય પણ આઘાતનું માર્યું થોડીવાર માટે ધબકવાનું ચૂકી ગયું હતું. સરદાર તેજાસિંહે વિકરાળ સ્વરૂપે ઉઘા મેલી ચળકતી તલવાર પોતાનો વધ કરવા માટે જ છે એવા ભયથી એમનું હૃદય ભીસાવા લાગ્યું હતું. યજમાનના પાડાએ પોતાની છાતી પર પગ મૂકી દીધો છે અને ઘડી બે ઘડીમાં આ ઈશ્વરલાલ વિરાણીનું અસ્તિત્વ જ પૃથ્વી પરથી ભૂસાઈ જવાનું છે એવા વિચાર માત્રથી જ તેમના મગજમાં અંધારપટ છવાઈ ગયો હતો. તલવારના એક જ ઝાટકે સાતરથી પગ છૂટો પડી ગયો ત્યારે એમણે કાળી ચીસ નાખી તેમાં પગ કપાઈ ગયાની પીડા ઉપરાંત પ્રાણ હરાઈ ગયાનો પ્રચંડ પોકાર પણ હતો. નહીતર પગ કપાઈ જવાથી માણસ કલાક સુધી ભાન ગુમાવી દે એવું તો ક્યારેક જ બન્યું હશે. કલાક પછી ઓપરેશન થિયેટરમાં એમણે પહેલીવાર આંખો ઉઘાડી ત્યારે પોતે ઓપરેશન ટેબલને બદલે વાદળોની પથારીમાં પડ્યા હોય તેવું ધુમ્મસ આંખો ફરતું વીંટળાઈ ગયું હતું. ધીમે ધીમે આસપાસ ઊભેલા ચહેરા સ્પષ્ટ થવા લાગ્યા ત્યારે એ અજાણ્યું દ્રશ્ય જોઈને પોતે સ્વપ્નની અવસ્થામાં હોય એવું મહેસૂસ કરેલું. હાઉ ડુ યુ ફીલ મિસ્ટર વિરાણી? એ પ્રશ્ન પૂછનાર ડૉક્ટર ભીમાણીને એ તાકવા લાગ્યા હતા પણ ઓળખાણ પડી નહીં એટલે જવાબ આપી શક્યા નહીં. અરે પોતાને શું થાય છે એની હજુ ક્યાં ખબર હતી એમને. હું ડૉક્ટર અરુણકુમાર ભીમાણી છું અને તમે અત્યારે હોંગકોંગની એલિઝાબેથ હોસ્પિટલમાં છો ઈશ્વરભાઈ. પોતાની માતૃભાષા ગુજરાતીમાં ડૉક્ટરને બોલતા સાંભળી ઈશ્વરભાઈની આંખોમાંથી અજાણ્યાપણાનો અંશ થોડો ઓસર્યો ખરો પણ પોતે હોંગકોંગની હોસ્પિટલમાં છે એ શબ્દોએ તેમના મગજને થોડું ગૂંચવી પણ નાખ્યું હતું. મને શું થયું છે એમ પૂછવા માટે જીભ ચલાવી ત્યારે ભાન થયું કે હોઠ અને જીભ વચ્ચેનો મેળ બરાબર બેસતો નથી. બોલવાનું ફાવ્યું નહીં એટલે જમણા હાથથી ઈશારાની પૂરછા કરવા માટે પ્રયત્ન કર્યો ત્યારે કોણીથી હાથ થોડો ઉચકાયો ખરો પણ આંગળા અક્કડ થઈ ગયાનો અહેસાસ થયો. હાથ પોતાના કહ્યામાં ન હોય તેમ જમણા સાથળ પર પછાડ્યો ત્યારે જાગૃતિનું બીજું કિરણ મગજના જ્ઞાનતંતુઓની આરપાર ઉતરી ગયું. અરે ચાદર હેઠળ ઢંકાયેલો મારો પગ પણ ખોટો પડી ગયો. સાથળ નીચેનો ભાગ તદ્દન જડ કેમ લાગે છે? પેરેલિસિસ. એ વિચાર આવતા જ એમનું લકવાથી ઝલાયેલું જમણું જડબું સહેજ થથર્યું હતું. પછી ડૉક્ટર સામે ક્યાંય સુધી લાચાર નજરે જોતા રહ્યા. પેરાલિસિસનો માઇલ્ડ એટેક છે ઈશ્વરભાઈ. પેશન્ટને એક સામટો આઘાત ન લાગે એ રીતે ડૉક્ટર ભીમાણીએ જાણ કરવા માંડી. તમારા જમાઈ ચંદ્રકુમાર ઝવેરી પાસેથી જાણવા મળ્યું કે તમે કિડની પેશન્ટ છો. થોડા દિવસ પછી મુંબઈમાં તમારું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થવાનું હતું ત્યારે ઈશ્વરભાઈએ માત્ર આંખોની પાપણ પટપટાવીને હકાર દર્શાવ્યો. પછી આજુબાજુ નજર કરી જોઈ. જમાઈ ચંદ્રકુમાર કે પુત્રી નિરાલી કેમ દેખાતા નથી અને પેલો સાજન ક્યાં છે? સાજનનું સ્મરણ થતાં જ તેજાસિંહને ઘેર બ્રેકફાસ્ટ લેવા ગયાની યાદ તાજી થવા લાગી ત્યાં ડૉક્ટરે કહ્યું હતું, અમે તમારા કિડની ટેસ્ટ લઈ રહ્યા છે કહીને તેમણે હળવેકથી ઉમેર્યું હતું, કદાચ બીજી કિડની પણ ડેમેજ થઈ જશે તો તમને ડાયાલિસિસ પર રાખવા પડશે. વી વિલ ડુ અવર બેસ્ટ ફોર યોર રિકવરી મિસ્ટર વિરાણી. યુ આર અવર વીઆઈપી પેશન્ટ. ડૉક્ટરે પોતાને વીઆઈપી ગણાવ્યા એ ઈશ્વરભાઈને ગમ્યું પણ થોડી વારમાં જ કિડની ટેસ્ટ માટે તેમણે ફરી ઘેનમાં ઘેરાઈ જવું પડ્યું હતું. એ તંદ્રા અવસ્થામાં એમના માનસપટ પર કરાચીનું બાળપણ, માંગરોળની કિશોરાવય અને મુંબઈમાં ભવાનજી શેઠિયાના ગુમાસ્તા તરીકે વિતાવેલી મુગ્ધાવસ્થાના દ્રશ્યો ઝાંખા ઝાંખા આડા આવડા તાદશ થવા લાગ્યા હતા. ભવાનજી ભાની 16 વર્ષની પુત્રી ચંદ્રપ્રભાના પ્રથમ સ્પર્શની યાદ સુધી આવીને તેમનું સુષુપ્ત મન થંભી જતું. પોતે ચંદ્રપ્રભાનો હાથ પકડી લીધો છે. એ સ્પર્શથી ચંદ્રપ્રભા પહેલાં ચોંકી છે, પછી લજાય છે અને છેલ્લે લીંબુની ફાળ જેવી આંખોમાં મંદ મંદ ઉન્માદ દેખાય છે એટલે પોતે ડોક લંબાવી તેના ગાલ સુધી હોઠ લઈ જાય છે. એ વખતે નસોમાં વહેતું લોહી જાણે ધગધગતું સીસું હોય તેમ શરીર આખું ધગી ગયું હોય છે. મગજમાં પેલા પાવલાએ કહેલા શબ્દો ગુમરાયા છે, ઈશ્વર્યા, છોકરી બકી ભરવા દે એટલે પ્રેમ થઈ ગયો એમ સમજી જવાનું.
ઉદ્યોગપતિ ઈશ્વરલાલ વિરાણી ઘેનની અવસ્થામાં 18 વર્ષનો ઈશ્વરીયો થઈને આ દ્રશ્યને મગજમાં કાયમ માટે ફ્રીઝ કરી દેવા મથે છે. ભવાનજી શેઠિયા મેડી ચડીને આવી ચડે છે એ દ્રશ્યને રોકી દઈને સુષુપ્ત અને અતૃપ્ત વાસનામાં વિરહવા લાગે છે. ચંદ્રપ્રભાના રમતુડા ગાલ પર પોતાના ગરમ ગરમ હોઠ ચંપાઈ ગયા. લોઢાને સાંધવા માટે રેણનો સળિયો અડતા જ તણખા ઝરે એવા તણખા ફૂલઝરની જેમ પોતાની આંખોમાંથી ખરવા લાગ્યા. ચંદ્રપ્રભાનું મુખ પૂનમના ચંદ્રની જેમ જડાહળા થઈ ગયું અને પોતે એને પૂછ્યું, ચંદ્રા, તને ગમ્યું? ત્યારે શરમાઈને પેલીએ ગાલ ફેરવી લીધો અને પોતે એનો મનગમતો અર્થ કરીને બીજા ગાલ સુધી હોઠ લંબાવ્યા. પરંતુ એ ઘડીએ જ માનસપટ પર ફ્રીઝ કરી દીધેલું દ્રશ્ય આગળ વધવા લાગ્યું. અતૃપ્ત ઈચ્છાએ મેડીના પગથિયે રોકી રાખેલા ભવાનજીભા ધસમસતા આવી પહોંચ્યા અને પોતાના ગાલ પર તમાચો ઝીકી દીધો. માસ્તરના દીકરા, તારી આ ઓકાત! છેક પાણીના તળિયે પહોંચ્યા પછી શ્વાસ ઊંધાવા લાગે, મૂંઝારો વધી જાય તેમ ઈશ્વરભાઈનું ભીતરી મન ધક્કા સાથે ઘેનની તંદ્રામાંથી જાગ્રત અવસ્થાની સપાટી તરફ હડસેલાઈને ઉપર આવવા લાગ્યું. એમના કાન પર આજુબાજુના અવાજ અફળાયા. થોડીવાર પછી ડોક્ટરો વચ્ચે થતી વાતચીત પણ કાને ઝીલી લીધી. પેશન્ટને હવે આપણે જાણ કરી દેવી જોઈએ કે એનો જમણો પગ કપાઈ ચૂક્યો છે. વહેલે મોડે એને આઘાત ઝીલવી લેવો જ પડશે. અને ઈશ્વરભાઈના મોંમાંથી ચીસ નીકળી ગઈ. ઓપરેશન ટેબલ ફરતે ઊભેલા ડોક્ટર નર્સો હેપતાઈ ગયા. તેજાસિંહના ઘરના બેડરૂમમાં સૂતેલી સબીનાને પોતે પેટ પર પાટું ફટકારવા ઉગામેલા જમણા પગ સામે વિંઝાતી તલવાર જોઈને તેમણે પાડી હતી એવી જે ચીસે ઈશ્વરભાઈના મગજમાં સ્મૃતિની કડી સાંધી લીધી. વોટ હેપન્ડ? પેશન્ટની હાંફતી છાતી પર હાથ પસવારતા ડોક્ટર ભીમાણીએ સહાનુભૂતિના સ્વરે પૂછા કરી. પેશન્ટ ધાર્યા કરતાં વહેલા ભાનમાં આવી ગયા એનું સૌને આશ્ચર્ય હતું. તમને દુખાવો થાય છે મિસ્ટર વિરાણી? ડોક્ટર. ઈશ્વરભાઈ ત્રાડ પાડવા જતા હતા પણ ગળામાંથી નીકળેલો આક્રોશ હોઠ સુધી પહોંચતા જ ઓગળી ગયો હોય તેમ એ લથડતી જીભે માંડ બોલી શક્યા. મારો પગ કહી તેમણે ડાબો હાથ જમણા પગના સાથળ તરફ લંબાવ્યો. સાથળનો સ્પર્શ થયો એટલે હાથ નીચે તરફ લઈ જવા પ્રયત્ન કર્યો. ત્યાં સુધી તો જમણો પગ હોવાનો અહેસાસ થયો, પરંતુ પડ્યા હાથ વધુ નીચે જઈ શકે તેમ ન હતો એટલે બેઠા થવા માટે એમણે જોર અજમાવ્યું. ત્યારે ડોક્ટરે ખભા દબાવીને તેમને રોકી દીધા. બી બ્રેવ મિસ્ટર વિરાણી, અત્યારે પગની ચિંતા નહીં કરો. માણસનો એક પગ કપાયેલો હોય તો ચાલે, પણ બેમાંથી એક પણ કિડની ચાલતી ન હોય તો માણસ જીવી ન શકે. એ શબ્દો ડોક્ટર બોલે ત્યાર પહેલાં જ ઈશ્વરભાઈ ચિત્કાર કરી ઉઠ્યા. નહીં! માથાથી કમર સુધી તેમનો દેહ આક્રોશથી કંપાવા લાગ્યો. આંખોમાં કોઈએ ખોફ આંજી દીધો હોય, ચહેરા પર કોઈએ રોષ ચોપડી દીધો હોય એવું વિકરાળ સ્વરૂપ ધારણ કરી ઓપરેશન ટેબલના બંધન તોડી ફોડીને એમણે બેઠા થવાનું જોર અજમાવ્યું. ત્યારે બે નર્સો અને બંને ડોક્ટરો માંડ તેમના જોર જેવા જનૂનને વશ કરી શક્યા. મને છોડી દો ડોક્ટર. વધુ પડતા પરિશ્રમને કારણે હાંફતી છાતીએ ઈશ્વરભાઈ તૂટક શબ્દો છતાં મક્કમ અવાજે પોતાનો રોષ ઉછાળતા હતા. મને મારો પગ પાછો આપો. તેમના એ ઉશ્કેરાટમાં શરીરની પારાવાર પીડા ઉપરાંત હૃદયમાં ભારોભાર વેદના પણ ભળેલી હતી. હું બંને કિડની વગર ચલાવી લઈશ, વારંવાર ડાયાલિસિસ કરાવીને જીવતો રહી શકીશ, પણ મારો પગ... એમના હોઠ વચ્ચેથી શબ્દો સાથે થૂક ઉડતું હતું. આઈ એમ વિરાણી. હું ઉદ્યોગપતિ વિરાણી. એક પગે લંગડો, અપંગ. ઇટ્સ ઇમ્પોસિબલ. ડોક્ટર ભીમાણી મજબૂરીથી તેમને તાકી રહ્યા હતા. ના ડોક્ટર, ડોન્ટ સે નો. આઈ એમ વિરાણીને કોઈની ના સાંભળવાની આદત નથી. જોડી આપો મારો પગ, નહીંતર... બોલતા એ અટકી ગયા. એમની આંખોમાં કોઈ ભયાનક ફેસલો આરોટવા લાગ્યો. નહીંતર મારે એક પગે જીવવું નથી. આમ અપંગ રાખીને જીવડાવવા કરતાં તમે મને મારી નાખો. ડોક્ટર પ્લીઝ, આ લંગડાને... બોલતા તેમના હોઠ તિરસ્કારથી વંકાયા. એક ઇન્જેક્શન આપીને મને હંમેશાને માટે સુવડાવી દો. ત્યારે ડોક્ટર ભીમાણીએ તેમના મદદનીશ ડોક્ટરને ઇશારત કરી અને બીજી મિનિટે ઈશ્વરભાઈની નસમાં ભોંકાયેલા ઇન્જેક્શને તેમને બેહોશીના પેટાળમાં ઉતારી દીધા. ત્યાર પછી કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ પેશન્ટને તેમના રૂમમાં લઈ જવાને બદલે ઇન્સેન્ટિવ કેર યુનિટમાં શિફ્ટ કરી દેવા પડ્યા. સરદાર એ ભાનમાં આવી રહી છે. સબીનાને 1206 નંબરમાં લઈ આવ્યા પછી કલાકવારે એનો ઉંકારો સાંભળી
દલજીત કૌરે છાપું મારતા પતિનું ધ્યાન દોર્યું એટલે તેજાસિંહ ચાઇના મોર્નિંગ ન્યૂઝપેપર ફગાવીને સબીનાની નજીક સરકી આવ્યા. સ્વભાવના ઉગ્ર પણ દિલના કોમળ સરદાર બેચેનીથી સબીના હોશમાં આવે તેનો ઇંતજાર કરી રહ્યા હતા, પણ તેની મૂર્છા વળતી જોઈને હવે બીજા પ્રકારની બેચેની તેમને ઘેરી વળી. એને હું કઈ રીતે કહી શકીશ કે તું બાળક ગુમાવી બેઠી છે? અરે, માતૃત્વ જ ગુમાવી બેઠી છે એ કહેવાની હિંમત તો ક્યારેય નહીં કરી શકું. પોલીસ ઇન્સ્પેક્ટર ચાંગ કોઈ 2 પોલીસમેનને લઈને હોસ્પિટલ આવ્યા ત્યારે બંને પેશન્ટ હજુ ભાનમાં આવ્યા ન હતા અને તેમના સગાવહાલા કોઈ જાતની કેફિયત આપવા માંગતા ન હતા, એટલે બંને પોલીસને ત્યાં બેસાડી ઇન્સ્પેક્ટર બપોરે ફરી આવીશ એવું કહીને રવાના તો થયા, પણ જતા જતા સરદારને કહેતા ગયેલા, તેજા સર, આજની રેસની મને પાકે પાયે ટિપ્સ મળી છે. $5-10,000 કમાઈ લેવાનો ચાન્સ છે. એમાં ઉપરી સાહેબે રવિવારે તમારું આ લફરું મને વળગાડ્યું ત્યારે સરદારજીએ ચાલાકી વાપરીને કહ્યું હતું, ઇન્સ્પેક્ટર ચાંગ, અહીંની તમે ફિકર ન કરતા, આ તો ઘરનો મામલો છે. અમે ઇન્ડિયન્સ લડી ઝઘડીને પાછા તરત સંપી જવા માટે જાણીતા છીએ કહીને સરદારે હોસ્પિટલમાં ભરવા માટે મંગાવેલા $5,000 તેમના હાથમાં પકડાવી દેતા કહ્યું હતું, ફેવરિટ ઘોડા પર મારા વતી પણ 5,000 રમી નાખજો, જીતો તેમાં આપણો ભાગ અને પૈસા જાય તો મારા જોશ માનજો. સરદારના $5,000 પેન્ટના ખિસ્સામાં સરકાવી દઈ ઇન્સ્પેક્ટર ચાંગ લુચ્ચું હસ્યો, જાણે કહેતો હોય, તમે ઇન્ડિયન લડી ઝઘડીને સંપી જવા માટે જાણીતા છો, તેમ વાંકમાં આવો ત્યારે લાંચ આપીને છટકી જવામાં પાવદરા છો. $5,000ની એ રિશ્વતનો વિચાર કરતા સરદારે જોયું તો બીજા ઉંકારા સાથે સબીના તેનો જમણો હાથ ઊંચો કરવા કોશિશ કરતી હતી. ગ્લુકોઝ ચડાવવા માટે ભોકાયેલી સોય થોડીવાર પહેલાં જ તેના પોચામાંથી કાઢી લીધી હતી. ત્યાં તેને કળતર થતી હશે એમ માની તેજાસિંહ હળવે હાથે તેનો પોચો પંપાડવા લાગ્યા. બેટી સબીના, હવે કેમ છે તને? અને સબીના આંખો પરથી પાપણ ઉચકવા લાગી. ઉઘાડેલી કિક્કીમાં પહેલાં તો બેહોશી પછીનો શૂન્યાવકાશ દેખાયો. ચોતરફ નજર ફેરવી લઈને ધીમે ધીમે એની દ્રષ્ટિ સરદાર પર સ્થિર થવા લાગી. તેજાસિંગે પરાણે સ્મિત કરી તેનો ખભો દબાવ્યો. તેના જવાબમાં સબીનાના હોઠ ફરક્યા, પણ સ્મિત પ્રકટ્યું નહીં. ધીમે ધીમે એણે બંને પગના ગોઠણ વાળ્યા, પછી જમણો હાથ ઊંચો કરી પેટ તરફ લંબાવ્યો. ત્યાં સરદારજીને ધ્રાસકો પડ્યો. એમણે ધાર્યું હતું એ જ બન્યું. પેટ પર હાથ ફરતા જ એનો ખાલીપો પામી ગયેલી સબીનાના ચહેરા પર વેદનાની સળ પડતી દેખાઈ. એના ઉગડતા હોઠ ધ્રુજવા લાગ્યા. પહોળી થયેલી આંખોમાં આતંક ઉભરાતો દેખાયો. ચિત્કાર પાડવા માટે જોર અજમાવ્યું, પણ ગળામાંથી ચીસ નીકળી નહીં. ત્યારે હાંફતી છાતીએ સબીનાએ સરદાર સામે જોયું. એની વિંધી નાખતી નજર જાણે પૂછી રહી હતી, ક્યાં ગયો મારો લાલ? હું લૂંટાઈ ગઈ અને તમે જોતા રહ્યા પાપાજી? શરમથી ગરદન ઝુકાવી દઈ સરદારે તેના કપાળ પર હાથ મૂક્યો. સબીનાના પેટ પર લાગેલા પાટું અત્યારે તેમની છાતી ભીસી રહી હોય એવી રૂંધામણ એમને થઈ આવી. બેટી, હું તારો ગુનેગાર છું. એમની આંખોમાંથી તો નહીં, પણ હોઠ પરથી શબ્દો દ્વારા આંસુ ટપકતા હતા. હું તારી હિફાજત ન કરી શક્યો સબીના. એમનું એ દર્દ હૃદયને સ્પર્શી ગયું હોય તેમ સબીનાએ પ્રયત્નપૂર્વક ઝડપથી મુખભાવ પલટાવી દીધા. હળવે હળવે પોતાનો હાથ સરદારના પોચા પર લઈ જઈ એણે વળતું આશ્વાસન આપવાની ચેષ્ટા કરી, પણ તેના શબ્દોએ સાથ આપ્યો નહીં. બેટી, એણે તારી કૂખ ઉજાડી નાખી. કહેતા સરદારજીએ ગળું ખંખેરવું પડ્યું. હું મોડો પહોંચ્યો. મેં એને જીવતો છોડ્યો, પણ તને પાટું ફટકારતો એનો પગ મેં તલવારથી વાઢી નાખ્યો. બસ હું એટલું જ કરી શક્યો બેટી. ત્યારે સબીના ધીરે ધીરે આંખો પર પાપણ ઢાળી દઈને ફરી પેટ પર હાથ પસવારવા લાગી. આજ સુધી ઉપસતા જતા પેટને આ રીતે પંપાડીને આવનાર પુત્રને કહ્યા કરતી, મારા લાલ, આ જગતમાં તારું આગમન થાય અને હું તને મારી છાતીએ લગાડીને સ્તનપાન કરાવું, તને પારણામાં પોઢાડીને હાલરડા સંભળાવું, તારા માટે નીત નવા વસ્ત્રો મારા હાથે સીવીને તને પહેરાવું અને હું પહેલીવાર તારી કાલી ઘેલી બોલીમાં મને માં કહીને બોલાવે એની જ હવે તો પડે પડે પ્રતીક્ષા કરું છું. તારી માં બનીને હું બીજું બધું જ મટી જવા માંગુ છું. જલ્દી જલ્દી સાજો સારો અવતરીને માં વગરની મને માતૃપદે સ્થાપી દે મારા કુંવર. પરંતુ આવનારો તો આવતા પહેલા જ પાછો ફરી ગયો એ ખ્યાલ આવતા જ પેટ પર હાથ પસવારતી સબીનાની આંખો ઉભરાવા લાગી. સાથે એક ડૂસકું આવી ગયું અને છેલ્લે રહેવાયું સહેવાયું નહીં ત્યારે તકિયામાં મોં દાબીને એ છાતી ફાટ આક્રંદ કરવા લાગી. તું ક્યાં ચાલ્યો ગયો મારા વૈભવ?
હિપકા ભરીને સબીનાએ એવી મરણપોક મૂકી કે સરદાર તેજાસિંહ જેવા મરદ માણસનું કાળજું થતરી ગયું. કલ્પાંત કરતી સબીનાની પીઠ પસવારતા દલજીત કૌર સાંત્વનાના 2 બોલ પણ ઉચ્ચારી ન શકે એવા અવાચક બની ગયા. એના આ એક રુદનમાં બબ્બે વૈભવ ગુમાવી દીધાનો બેવડો શોક હતો. થોડીવાર માટે બહાર ગયેલી ચીની નર્સ આવી ચડી. પેશન્ટ શુદ્ધિમાં આવી છે એ જોઈને સત્વર તેની પાસે પહોંચી ગઈ. નાવ હાઉ ડુ યુ ફીલ મિસ સહાની? રડતી સબીનાનો ખભો દાબી તેને અટકાવવાના ખોટા ઉચ્ચાર સાથે પૂછ્યું કે તરત જ કાચબો ઢાલ સંકોરી લે તેમ સબીનાએ 2-4 ડુસકામાં વ્યથાને સંકેલી લીધી. ટેકો આપી નર્સે તેને બેઠી કરી. હાથમાં 2-3 કેપ્સ્યુલ આપીને પાણીનો ગ્લાસ ધર્યો. ત્યાર પછી તેને ફરી સુવડાવી ટેમ્પરેચર લીધું, બ્લડ પ્રેશર માપ્યું અને સહેજ મલકીને કહ્યું, નથિંગ ટુ વરી, એવરીથિંગ ઇઝ ઓલ રાઇટ. સાંભળીને સબીનાથી નિશ્વાસ નંખાઈ ગયો. હું મારું સર્વસ્વ ગુમાવી બેઠી છું ત્યારે તું કહે છે કે બધું બરાબર છે, પરંતુ દેહની સારવાર કરતા ડૉક્ટર નર્સો પાસે દર્દીની મનોવેદના માપવાના સાધનો ક્યાં હોય છે? સર, બહાર પોલીસ વેઇટ કરી રહ્યા છે. ચીની નર્સે તેજાસિંહ સામે જોઈને કહ્યું. પેશન્ટ ભાનમાં અને શાનમાં આવે એટલે એનું બયાન લેવા માંગે છે. ત્યારે સરદારજીએ સબીના સામે જોયું અને તેણે ભાવશૂન્ય નજરે સરદાર સામે જોયું. તું ચાહે તો વિરાણી શેઠ સામે તહોમત મૂકી શકે છે. પેલી નર્સ ન સમજે એ રીતે સરદારજીએ પંજાબીમાં તેને સમજાવ્યું. અહીંના ડૉક્ટર કહેતા હતા કે તારા ગાઉનમાં બૂટના નિશાન સ્પષ્ટ દેખાય છે. છતાં સબીના ખામોશ રહી. તું હમણાં નિવેદન આપવા ન માંગતી હોય તો પોલીસને હજુય રાહ જોવાનું કહીએ, સરદારે ફરી કહ્યું. ત્યારે સબીનાના હોઠ ઉગડ્યા. તેણે નર્સને જ અંગ્રેજીમાં મક્કમ સ્વરે કહી દીધું, પોલીસને કહો મારું સ્ટેટમેન્ટ નોંધી લે. સરદાર તેજાસિંહ ચોંક્યા. સબીનાની દ્રઢતા પરથી સમજાઈ ગયું કે જે કાંઈ બની ગયું તેનું એ અક્ષરશઃ બયાન આપવા માંગે છે અને પોતે મિસિસ વિરાણીને વચન આપી બેઠા હતા કે બહેન, તારા પતિ સામે અમે કોઈ જ ફરિયાદ લખાવવાના નથી. તો આને કઈ રીતે કહેવું કે વિરાણી શેઠ સામેની તારી લડાઈ હવે અર્થહીન બની ગઈ છે સબીના? અને બેઠા કદના 2 ચીની પોલીસમેન નર્સની પાછળ રૂમમાં દાખલ થયા. દલજીત કૌરે ઊભા થઈને ખુરશી ખાલી કરી આપી, પણ તેજાસિંહ બેસી જ રહ્યા. ચીનાઓ હોંગકોંગના સર્વસત્તાધીશ બને એ દિવસો હજુ 5 વર્ષ જેટલા દૂર હતા અને ત્યારે તો પોતે હોંગકોંગ છોડી દઈને પોતાને વતન પાછા ફરી ચૂક્યા હશે. પોતાની માતા ચીની હોવા છતાં સરદારજી ચીની લોકોને ચાહી શકતા ન હતા. તેમાંય પોતાની એકની એક પુત્રીએ ચીના છોકરાના પ્રેમમાં પડીને ખુદકુશી કરવી પડી. ત્યાર પછી તો એ ચીનાઓને તે મનોમન ધિક્કારવા લાગ્યા હતા. મિસ, તમારું નામ? સબીનાના કોટ સામે ગોઠવાઈને સિનિયર લાગતા પોલીસમેને અંગ્રેજીમાં પ્રશ્ન કર્યો અને સબીનાએ પોતાનું નામ ઉચ્ચાર્યું એટલે તેનો મદદનીશ કાગળ પર નોંધવા લાગ્યો. જોકે નામનો સ્પેલિંગ તો પેલી ચીની નર્સે જ પોલીસને કહી સંભળાવવો પડ્યો. જે બનાવ બન્યો એ માટે તમારે શું કહેવું છે? ચીની ઢબના અંગ્રેજીમાં પૂછાયેલો પ્રશ્ન બરાબર સમજી શકી નહીં એટલે તેણે સરદારજી સામે જોયું. ત્યારે તેજાસિંગે તેને સવાલનો સાર સમજાવ્યો. પોલીસમેન, તમારે બનાવ વિશે શું જાણવું છે એ પૂછો. સબીનાના એ જવાબે પેલા પોલીસને સહેજ ગૂંચવણમાં નાખી દીધો. ઘડીભર વિચાર કરીને એણે એ જ મતલબનો સવાલ સીધી રીતે પૂછી નાખ્યો. ડૉક્ટર કહે છે કે પેટમાં કોઈની લાત વાગવાથી તમારું બાળક પડી ગયું, એ સાચું છે? ત્યારે સબીનાએ પહેલા સરદાર સામે જોયું, પછી દલજીત કૌર પર દ્રષ્ટિ સ્થિર કરી અને છેલ્લે પ્રશ્ન પૂછનાર પોલીસ સામે તાકવા લાગી. થોડી વારની ખામોશીએ વાતાવરણને તંગ બનાવી દીધું. ડૉક્ટરને કાંઈક ભૂલ થતી લાગે છે. સાંભળીને ત્યાં બેઠેલા ચારેય ચોંક્યા. તેજાસિંહના તો માનવામાં આવ્યું નહીં. સબીના આ શું બોલી ગઈ? તમે લખો કે હું એક કુંવારી સ્ત્રી છું. હવે સબીના પોલીસને ડિક્ટેટ કરતી હોય તેમ બોલવા લાગી. અમારા દેશમાં કુંવારી સ્ત્રી માતા બને એને કલંક માનવામાં આવે છે. જે છોકરી કુંવારી માતા બનવા માટે બધું છોડમાં મૂકવા તૈયાર થઈ ગઈ હતી એ આવું બયાન આપી રહી છે. સરદારને સબીના જાણે સાવ બદલાઈ ગયેલી લાગી. કદાચ એનું ચિત્ત ભ્રમિત તો નહીં થઈ ગયું હોય ને? આગળ લખો કે હું મારી પ્રેગ્નન્સી છુપાવવા માટે હોંગકોંગ રહેવા આવી હતી. 4 મહિના સુધી તો મક્કમ રહી શકી કે સમાજની પરવા કર્યા વિના હું કુંવારી માતા બનીશ, પરંતુ હિંમત હારી ગઈ અને મેં જ મારા હાથે પેટ પર બૂટ ફટકારીને મારા એ અણખપતા બાળકને હતું ન હતું કરી નાખ્યું. શ્વાસ ખાવા રોકાઈને સબીનાએ શુષ્ક અવાજે છેલ્લે ઉમેર્યું, આ રીતે ગર્ભપાત કરવો એ તમારા દેશના કાયદામાં ગુનો ગણાતો હોય તો જરૂર મને સજા કરજો.
એવી મારી વિનંતી છે. અને એટલું કહેવામાં પહાડ ચડવા જેટલો પરિશ્રમ પડ્યો હોય તેમ એ ઊંધી ફરી જઈને ફરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ચીના પોલીસમેન તેની એ હાલત જોઈને ભોંઠપ અનુભવતા હોય તેમ ઊભા થઈ ગયા. અમે થોડીવાર પછી પાછા આવીને એની સહી લઈ જઈશું, એને આરામ કરવા દો કહીને એ બહાર નીકળી ગયા. ઘણીવાર સુધી સરદાર અને દલજીત કૌર એકબીજાની સામે જોતા ખામોશ બેસી રહ્યા. તેજાસિંગે એક રીતે તો રાહત અનુભવી. સબીનાએ વિરાણી શેઠ સામે આરોપ ન મૂક્યો એથી ધર્મસંકટ ટળી ગયું. પણ એણે આવું શું કામ કર્યું? શું એને પણ વિરાણી શેઠ સામેની લડાઈ હવે અર્થહીન લાગી હશે કે પછી એના મનમાં બીજું કંઈક ચાલી રહ્યું હશે? પાપાજી, આઈ એમ સોરી. નર્સે તેને બેઠી કરી પાણીનો ગ્લાસ આપ્યો. એ પી લઈને સબીનાએ પોતે જ સામેથી વાત ઉચ્ચારી. શેના માટે સોરી કહે છે બેટી? વિરાણી શેઠ સામે બદલો લેવાની તક જતી કરીને મેં તમને હતાશ કર્યા, એ બદલ દિલગીર છું પાપાજી. પણ હું જરાય દિલગીર નથી બેટી, કહી તેજાસિંહથી બોલાઈ ગયું. તારા આ પરિવર્તનથી હું તો માત્ર અચરજ જ અનુભવી રહ્યો છું. એને પરિવર્તન માની લેવાની ભૂલ ન કરતા પાપાજી. હવે સબીનાનો અવાજ સહેજ ઊંચો થવા લાગ્યો. વૈભવના ડેડી સામેની મારી લડાઈ પૂરી થઈ એવું પણ નહીં માની લેતા તમે? ત્યારે સરદાર તેજાસિંહ ચોંકી જઈને તેને તાકવા લાગ્યા. પહેલાં મેં વૈભવને કહ્યું હતું અમારી લડાઈમાં તું વચ્ચે નહીં આવતો. પછી તમને કહ્યું કે મને એકલીને જ આ લડાઈ લડી લેવા દો. કહેતા કહેતા એ ઊંડો શ્વાસ લઈને બહાર કાઢવા જેટલું રોકાઈ. પછી બોલી ગઈ. હવે આ અજાણ્યા પોલીસને પણ મેં એ જ કહ્યું કે મારી અંગત લડાઈમાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી. ત્યારે સરદારજીના હોઠ સુધી પ્રશ્ન આવી ગયો. સબીના, હવે શેની લડાઈ? કોની લડાઈ? વૈભવ રહ્યો નહીં. વૈભવની એકમાત્ર નિશાની રૂપ તારું બાળક પણ બચ્યું નહીં. તો કોના માટે લડવા માંગે છે તું? પરંતુ આવી નાજુક હાલતમાં આવું બધું પૂછવા કહેવાનો શું અર્થ હતો? પાપાજી, બીજી એક વાત પણ સાંભળી લો. સબીનાએ જમણો હાથ દબાવી સરદારજીનો હાથ પોતાની હથેળીમાં લઈ લીધો. તેના ઠંડા હાથમાં લોહીનો ગરમાવો પ્રસરવા લાગ્યો હોય તેવું તેજાસિંગે મહેસૂસ કર્યું. એકી તેને તાકી રહેલી સબીનાના મુખ પર દર્દની છાયા પ્રસરતી દેખાઈ. પરંતુ તેના શબ્દોમાં દ્રઢ સંકલ્પનો રણકો હતો. હવે હું ફરી ક્યારેય માતા બનવા માંગતી નથી. હે? હચમચી ગયેલા સરદારજીના મોંમાંથી આઘાતનો એટલો જ ઉદ્ગાર બહાર આવ્યો. શું એ જાણી ગઈ હશે કે હવે ક્યારેય તે માતા બની શકે તેમ નથી? પાપાજી, મારા જીવનમાં વૈભવ છેલ્લો જ પુરુષ હતો અને જે બાળકને હું ગુમાવી બેઠી એ પહેલું અને છેલ્લું બાળક હતું. બોલી જઈને એ જરાવાર અટકી. પછી છાતીને તાકતી રૂંધાતા કંઠે એટલું જ કહી શકી, હું એકલી જ જીવીશ અને પુરુષ વગર જીવવાના તમામ સંગ્રામનો હું એકલી જ સામનો કરતી રહીશ. આ મારો અફર ફેસલો છે અને મારા પિતા સમાન તમે એના સાક્ષી બની રહેજો. તેનો એ સંકલ્પ સરદાર તેજાસિંહને ધ્રુજાવી ગયો અને તેમના ધ્રુજતા હાથમાંથી પોતાનો હાથ પાછો ખેંચી લઈ સબીના પડખું ફેરવી ગઈ. કેમ જાણે પુરુષના પડખા વગરનું જીવન જીવવાની અત્યારથી જ શરૂઆત કરી દીધી હોય. હવે શું થશે? ઈશ્વરભાઈના કુટુંબીજનો માટે જાણે કટોકટી સર્જાઈ ગઈ. પેશન્ટને ઇન્સેન્ટિવ કેરમાં ખસેડીને ડૉક્ટર ભીમાણીએ સૌને રિપોર્ટ આપ્યો. ત્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ ઉપરાંત આવી પડેલી બીજી ઉપાધિએ સૌને ચિંતામાં નાખી દીધા હતા. કિડની વગર હું જીવી લઈશ, પણ પગ વિના હું અપંગ રહીને જીવવા માંગતો નથી, એવા તેમના જક્કી વલણે બધાના મગજને બહેરા કરી દીધા હતા. ઈશ્વરભાઈની જીત જાણે ઈશ્વર ઈચ્છા જેવી બળવાન હતી. તો હવે કરવું શું? ઇન્સેન્ટિવ કેર યુનિટમાં વારાફરતી દરેક જઈ આવ્યા. તેમને જોઈ આવ્યા પછી નિરાલી છેલ્લે માતાનો હાથ પકડી ચારુબહેનને અંદર ખેંચી ગઈ હતી. તારે એમને મોઢું ન દેખાડવું હોય તો ભલે, એ હજુ ઘેનમાં છે. ત્યાં સુધી તો તું એમની પાસે બેસ. દીકરીની એ દલીલે ચારુબહેનના મનનું સમાધાન કર્યું. અત્યાર સુધી એ એમ જ કહેતા રહ્યા હતા કે મને એમણે સાફ કહ્યું છે, ફરી ક્યારેય મને તારું મોઢું દેખાડતી નહીં. આમ તો પતિની હાલત પર કડીએ કડીએ એમનો જીવ કપાતો જતો હતો. 3 કલાકમાં 1000 વખત એમણે ભગવાનને પ્રાર્થના કરી હતી, મારી આવરદાના બાકીના વરસ લઈને તું એમને સાજા સારા કરી દે મારા નાથ. આમ પણ હવે જીવનમાં મારે જીવવા જેવું રહ્યું છે શું? બિછાનામાં સૂતેલા પતિને જોતા જ ચારુબહેનનું હૈયું ફફડી ઉઠ્યું. પતિના ચહેરા પર કાળાશ ફરી વળી હતી. શ્વાસ લેવા માટે નાકમાં ઓક્સિજનની નળી હતી. પોષણ માટે હાથમાં ગ્લુકોઝની સોય ભોંકી હતી અને બાજુમાં રાખેલા મોનિટરમાં
એમના હૃદયના વધતા ઘટતા ધબકારાની ઊંચી નીચી રેખાઓ ઝબક્યા કરતી હતી. હળવેકથી તેમની છાતી પર હાથ મૂક્યો અને ચારુબહેનને લગ્નની પહેલી રાત યાદ આવી ગઈ. કલકત્તાની પાર્ક હોટેલના સ્વીટમાં શણગારેલા શયનખંડમાં નવદંપતિ એકલા પડ્યા ત્યારે પતિએ તેમનો એક હાથ પકડી લીધો હતો. તેના પ્રતિભાવમાં પોતે બીજો હાથ પતિની ધબકતી છાતી પર મૂકી દીધેલો. ચારુ, મારી ધગધગ થતી છાતી શું કહે છે તને? માદક નજરે જોતા પતિએ પૂછ્યું ત્યારે પોતે લજાઈ જઈને નીચું જોઈ ગયેલા. તું નહીં કહે તો હું તને કહું છું. નવવધૂને પડખામાં લેતા ઈશ્વરલાલ બોલી ગયા હતા. આ છાતી વ્રત જેવી મજબૂત છે, પણ તારા માટે ફૂલ સમાન કોમળ બની ગઈ. કોઈ નાટકનો સંવાદ દોહરાવી રહ્યા હોય તેમ એ કહેતા હતા. જગતના કોઈ પ્રહાર તારા પતિની આ છાતીમાં રહેલા હૃદયને વિંધી નહીં શકે, પણ તારી નજરનું માત્ર એક જ બાણ તેની આરપાર ઉતરી જશે. પતિની એ છાતી અત્યારે હાંફતી હતી. અહંકારનો ભોગ બનીને કરેલા કરતૂતોએ જાણે ચારે બાજુથી વિંધી નાખ્યું હોય તેમ છાતીમાં રહેલું એ જ હૃદય તડફડતું હતું. હે ભગવાન, એમના બધા ગુના એકવાર માફ કરી દે. ભલો થઈને એમના હૃદયને પરિવર્તનની એક તક આપી દે. સામે નિરાલી ઊભી હોવા છતાં કશા સંકોચ વિના ચારુબહેન મોટા અવાજે બોલી ગયા અને એ જ વખતે ઈશ્વરભાઈના લકવાવાળા મુખના ડાબા જડબા પર કાંઈક સળવળાટ થતો દેખાયો. મમ્મી, એમનું ઘેન ઉતરી રહ્યું છે. ઈશ્વર સ્મરણમાં એકાગ્ર બનેલા ચારુબહેન ઝબકી ગયા. પતિ આંખો ઉઘાડે એ પહેલા તેમણે સરકી જવાનું હતું. પતિ જિદ્દી હતા તો પત્ની સ્વાભિમાની હતી. લાગણી અને સ્વમાન વચ્ચે ઘર્ષણ જાગે છે ત્યારે માણસ બહુ વસમી ભીસ અનુભવતો હોય છે. ચારુબહેનથી એક નિશ્વાસ નંખાઈ ગયો પછી પતિના શરીર પર સ્નેહાળ હાથ પસવારી એમણે પુત્રી સામે જોયું. નિરાલી, હવે તું જ એમને સંભાળી લેજે, હું જાઉં છું, કહી ઇન્સેન્ટિવ કેરના રૂમમાંથી બહાર નીકળતા પહેલા એમણે પતિ તરફ એક નજર નાખી લીધી અને બરાબર એ જ વખતે ઈશ્વરભાઈની આંખો ઉઘડવા લાગી. હાય ડેડી. પોતાના પર પિતાની દ્રષ્ટિ સ્થિર થતાં જ નિરાલીએ સ્મિત સાથે શરૂઆત કરી, પણ તેનો જવાબ આપવાને બદલે ઈશ્વરભાઈ આસપાસનું નિરીક્ષણ કરવા લાગ્યા. થોડે દૂર ઊભેલી નર્સ પોતાની જમણી બાજુ હૃદયના ધબકારા દર્શાવતું મોનિટર, ડાબા ખભા પાસે ગ્લુકોઝની બોટલ લટકાવેલું સ્ટેન્ડ અને નાકના જમણા નસકોરામાં ઓક્સિજનની નળી. ડૉક્ટર કહે છે કે તમારી કન્ડિશન સુધારા પર છે. પિતાના હાથનો પંજો પોતાની હથેળીમાં મૂકી તેના પર બીજા હાથની હથેળી દાબી દઈને નિરાલીએ હૂંફના સ્પર્શ સાથે ઉષ્માભર્યા સ્વરે કહ્યું, તમને શું લાગે છે ડેડી? જવાબમાં ઈશ્વરભાઈ ફિક્કું હસ્યા. યાદ છે ડેડી, નાનપણમાં હું તમારી પાસે કિટ્ટા કરીને મોઢું ફેરવી લેતી ત્યારે તમે મને બુચ્ચા કરાવી લેવા માટે મનાવી લેતા. નાની બાળકી પિતાને કહેતી હોય એવી શૈલીએ નિરાલી કહી ગઈ. આજે હું તમને મનાવું છું ડેડી, બુચ્ચા કરી નાખો ને. પત્ની ઘર છોડીને ચાલી ગયા પછી પુત્રી પણ આવજો કહ્યા વિના જ સાસરે જતી રહી હતી એ ઈશ્વરભાઈ ભૂલ્યા ન હતા. એ જ વખતે ડૉક્ટર ભીમાણીના મદદનીશ ડૉક્ટર આવી પહોંચ્યા એટલે વાત અટકી પડી. તમારું હૃદય તો ઘોડા જેવું છે સાહેબ. મોનિટર જોઈને ડૉક્ટરે નિદાન કર્યું. ખરેખર તો એ બપોરની ઘોડદોડમાં કયા ઘોડા ઉપર કેટલા લગાડવા એની નોંધ ટપકારતા અંદર આવ્યા હતા. રેસના દિવસે પોણા ભાગના હોંગકોંગવાસીઓના મગજ પર ઘોડો સવાર થઈ જતો હતો. મને લાગે છે કે હવે ઓક્સિજનની પણ જરૂર નહીં હોય, કહી પેશન્ટના નાકમાંથી નળી કાઢી લેવા નર્સને સૂચના આપી. પછી રૂટીન ચેકઅપ કરી ગુડ પ્રોગ્રેસનો પ્રતિભાવ દર્શાવીને જતા જતા કહેતા ગયા, હું ડૉક્ટર ભીમાણીને રિપોર્ટ આપું છું, ત્યાર પછી એ જાતે જ તમને મળી જશે. અને પિતા પુત્રી ફરી એકલા પડ્યા. ઈશ્વરભાઈ વિચારતા હતા કે નિરાલી સિવાય બીજું કોઈ કેમ દેખાતું નથી. પછી અનુમાન કર્યું કે ઇન્સેન્ટિવ કેરમાં પેશન્ટ પાસે એક જ વ્યક્તિને બેસવા દેતા હશે. હોંગકોંગમાં કદાચ વીઆઈપીને પણ બધા નિયમ એક સરખા લાગુ પડતા હશે. ખરેખર તો નિરાલીએ જ સૌને બહાર બેસવા કહ્યું હતું. ડેડી સાથે મને ડીલ કરવા દો. ક્યાં સુધી તમે તમારું પોતાનું જ ધાર્યું કરતા રહેશો ડેડી? સાંભળીને ઈશ્વરભાઈના કપાળમાં કરતલી વળતી દેખાઈ. કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનને બદલે પોતાનો પગ જોડી દેવાની પિતાની જીદને ધ્યાનમાં રાખીને નિરાલીએ આમ પૂછ્યું હતું, પરંતુ ઈશ્વરભાઈએ તો તેનો જુદો અર્થ કર્યો. એ આજ સવારની ઘટના અંગે મને સંભળાવી રહી છે. જ્યાં સુધી ધાર્યું કરવાની તાકાત છે ત્યાં સુધી મારું જ ધાર્યું કરતો રહીશ નિરાલી. પુત્રીને પિતાની એ જ ખુમારી ખટકી. સમજાવટને બદલે તેણે આક્રમણનો વ્યૂહ અપનાવ્યો. તમારું ધાર્યું કરવા જતાં તમે બીજા કેટલાના જીવમાં
કેટલી અણધારી આપત્તિ સર્જી છે એનો કદી વિચાર કર્યો છે ખરો ડેડી? જવાબમાં ઈશ્વરભાઈ નફકરું હસ્યા. ત્યારે નિરાલી છંછેડાઈ ગઈ. ચોકી જીમીને ઘોડા પરથી પછાડવાનું પરિણામ શું આવ્યું? જાણે એ જખમ હજુય રૂઝાતો ન હોય તેમ નિરાલી આવેશમાં બોલી ગઈ. ત્યાર પછી વૈભવભાઈથી સબીનાને અલગ કરવા તેની કારમાં ટાઈમ બોમ્બ મુકાવ્યો. એનું પરિણામ શું આવ્યું? પેલા બદમાશ ડોને મારા કન્યાદાન વખતે જ મને લૂંટી લેવાનું કાવતરું ઘડ્યું. એ નિષ્ફળ ન ગયું હોત તો કદાચ તમારી આ દીકરીનું શિયળ પણ તેના કન્યાદાન પહેલા જ લૂંટાઈ ગયું હોત. પોતાનો અવાજ ઊંચો થઈ ગયો હોવાનું ભાન થતાં નિરાલી સહેજ રોકાઈ. તેણે અવાજ પર નિયંત્રણ કર્યું, પણ આવેશ ઓછો થવા દીધો નહીં. અને આજે સવારે બ્રેકફાસ્ટને બહાને તેજા અંકલને ઘેર જઈ તમે જે કંઈ કર્યું એનો પસ્તાવો નથી થતો ડેડી? થાય છે નિરાલી. પિતાના એ શબ્દોએ પુત્રીને ચોંકાવી, પણ તરત જ સમજાયું કે પિતાનો ચહેરો કાંઈક જુદું જ કહેતો હતો. પસ્તાવો એટલો જ થાય છે કે એના પેટનું બચ્ચું પાડી નાખવા માટે મારે જાતે જઈને આવું બધું કરવાની શું જરૂર હતી? ઓહ ગોડ! પુત્રીના ઉદ્ગારમાં આઘાત હતો. નિરાલી, એ કામ તો $1,00,000-2 લાખ રૂપિયા ખર્ચીને હું કોઈની પણ પાસે કરાવી શક્યો હોત. નિરાલીને પિતાની અમાનુષિતા પર ધૂણા જાગી, પણ એ તો લાપરવાહીથી બોલતા રહ્યા. છતાં મારે જાતે જ એ કામ કરવું હતું. તું અને તારી માં એના સંતાનને દત્તક લેવાની દોડધામ કરવા લાગ્યા એટલે મારે ઉતાવળ કરવી પડી. તેમાંય છેવટે તો મારું જ ધાર્યું થયું ને. અને પરિણામ શું આવ્યું? નિરાલી તાળુકી. એની કૂખ ઉજળી ગઈ અને તમારો પગ કપાયો ડેડી. હજુ વાત એટલેથી અટકવાની નથી. સબીનાના કપડા પર પેટની જગ્યાએ તમારા બૂટના નિશાન છે અને આ હોંગકોંગ છે, ઇન્ડિયા નહીં. યોજનાપૂર્વક ખૂનના પ્રયાસનો આરોપ પુરવાર થાય તો ઉદ્યોગપતિ ઈશ્વરલાલ વિરાણીએ કેટલા વર્ષની સજા ભોગવવી પડશે એનો વિચાર કર્યો તમે? ત્યારે ઈશ્વરભાઈ જવાબ આપી ન શક્યા. એ દીકરીનું મન કળી લેવા માટે તાકવા લાગ્યા. નિરાલી પોતાને અમસ્તી ડરાવી રહી છે કે પછી ખરેખર ખૂનના પ્રયાસનો આરોપ પોતાના માથે તોડાઈ રહ્યો છે? પરંતુ ડેડી, અમે કોઈ પણ ભોગે તમને જેલમાં નહીં જવા દઈએ. પિતાનો હાથ મજબૂતપણે પકડી લઈ જાણે અત્યારે તેમને જેલમાં જતી રોકતી હોય એવા ભાવથી નિરાલી બોલી ઉઠી. એક તરફ તેજા અંકલને મમ્મી સમજાવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ સબીનાનું સ્ટેટમેન્ટ લેવા માટે પોલીસ તેના રૂમની બહાર બેઠી છે. બસ, સબીના તમારી વિરુદ્ધ કોઈ ફરિયાદ ન લખાવે તો મામલો એટલેથી જ અટકી જાય. નહીંતર નિરાલી હવે અર્ધ સત્યનો આશ્રય લઈને પણ પિતાના અહંકારને ઓગાળવા મથતી હતી. અચાનક તેણે પર્સમાંથી પ્લાસ્ટિકની એક નાનકડી શીશી કાઢીને અંગૂઠા અને આંગળી વચ્ચે પકડી રાખીને પિતાને દેખાડી. તમારી વિરુદ્ધના પુરાવા રૂપે આ શીશી પણ સબીનાવાળા બેડરૂમમાંથી હાથ લાગી છે. શીશી જોતા જ ઈશ્વરભાઈની કીકીમાં ભય આળોટવા લાગ્યો એટલે નિરાલીએ આગળ ચલાવ્યું. આ શીશીના ફોટો લીધા, તેમાં પણ તમારા આંગળાના નિશાન મળી આવ્યા છે. અને એ શીશીમાં શું હતું એ તમે ક્યાં નથી જાણતા? શું હતું? કાતિલ ઝેરની ઝીણી ઝીણી ગોળીઓ. હવે ઈશ્વરભાઈની છાતીમાં હાફ ચડવા લાગી. ઓક્સિજન વગર શ્વાસ લેવાની તકલીફ પડતી હતી, પણ તેમણે કળવા દીધું નહીં. બોલો ડેડી, અભિમાનનું સમાધાન કરી લેવાને સોમાનભેર જીવવું છે કે પછી લડાઈ ચાલુ રાખીને જેલમાં જઈને બદનામ થવું છે તમારે? ત્યારે ઈશ્વરભાઈની હાલત ચારે બાજુથી ઘેરાઈ ચૂકેલા યોદ્ધા જેવી થઈ ગઈ. અહંકારના હથિયાર હેઠા મૂકી દઈને શરણે થવામાં ડાપણ હતું, પણ શરણાગતિ સ્વીકારી લેવાની નૈતિક હિંમત પેદા થતી ન હતી. એમણે નિશ્વાસ નાખીને આંખો મીચી દીધી અને પિતાના નિશ્વાસમાં જ નિરાલીને જવાબ જડી ગયો હોય તેમ પુત્રીએ તેમના કપાળ પર હાથ મૂક્યો. લોહીના સંબંધ એક વ્યક્તિના શરીરમાં વહેતા લોહીના ધબકારાથી બીજી વ્યક્તિ સુધી કદાચ પહોંચી શકતા હશે, નહીતર પુત્રીના એ સ્નેહાળ સ્પર્શમાં ઈશ્વરભાઈએ આટલી બધી શાતા અનુભવી ન હોત. ડેડી, હવે રહી વાત કિડની ટ્રાન્સપ્લાન્ટની. નિરાલી આટલું બોલી છતાં પિતાએ આંખો ખોલી નહીં. સિદ્ધુભાઈ ડૉક્ટર ભણસાલી સાથે પહેલી ફ્લાઇટમાં આવી રહ્યા છે. ડૉક્ટરના કહેવા પ્રમાણે આવતીકાલે કિડનીનું ઓપરેશન કરવું જરૂરી છે અને અમે સૌએ તેમાં સંમતિ આપી પણ દીધી છે. હવે આંચકા સાથે ઈશ્વરભાઈની આંખો ખુલી જઈને પહોળી થતી દેખાઈ. કિડનીનું ઓપરેશન તો મુંબઈ જઈને પણ થઈ શકે. ડેડી, ડૉક્ટરને ઉદ્યોગ ચલાવતા ન આવડે એ જ રીતે ઉદ્યોગપતિને મેડિકલ બાબતમાં કાંઈ ગતાગમ ન પડે એ તો તમે સ્વીકારો છો ને? નિરાલી પામી ગઈ કે પોતે સફળતાની સાવ લગોલગ પહોંચી ચૂકી છે. હવે સંઘર્ષને બદલે સમજાવટ વધુ ઉપયોગી થઈ પડશે.
અત્યારે મુંબઈ લઈ જવા જેવી તમારી કન્ડિશન નથી અને મુંબઈમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવશો તો આપણો ધજાગરો થશે. હું સમજ્યો નહીં. મુંબઈથી નીકળતા પહેલાં સિદ્ધુભાઈએ કહ્યું કે આજના ગુડ મોર્નિંગની 4 એડિશનમાં તમારી કિડનીની પ્રોબ્લેમના સમાચાર પહેલા પાને ચમક્યા છે. આપણા એ દુશ્મન અખબારે લખ્યું છે કે ઉદ્યોગપતિ વિરાણીને તેમના પોતાના પુત્રની કિડની કામ લાગે તેમ હોવા છતાં 10-15 લાખની લાલચ આપી કોઈ ગરીબની કિડની ખરીદવાની વેતરણ ચાલી રહી છે. મારા ગયા ભવના શત્રુએ આવું છાપ્યું. ઈશ્વરભાઈએ દાંત કચકચાવ્યા. હું ગમે તેટલા પૈસા ખર્ચીને કિડની ખરીદું એમાં એના બાપનું શું જાય છે? પિતાની દુખતી નસ દબાઈ ગયાનો ખ્યાલ આવતા નિરાલીએ તેમને શાંત પડવા દીધા. અહીં હોંગકોંગમાં પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં બીજી એક મોટી મુશ્કેલી આડે આવે છે. શું કિડની ઉછી લેવાની મનાઈ છે અને કિડની ડોનર સાથે લોહીની સગાઈ ન હોય તો કોઈ ડૉક્ટર આવું ઓપરેશન કરવા તૈયાર થાય નહીં. હે? ઈશ્વરભાઈ ભડકી ઉઠ્યા. તો શું મારે સિદ્ધાર્થની કિડની લેવાની છે? ના ડેડી, એ પણ શક્ય નથી. નિરાલી હવે સમસ્યાના છેડા સુધી પહોંચી ચૂકી હતી. સિદ્ધાર્થભાઈને તો હેવી ડાયાબિટીસ છે. ફેક્સ પર મુંબઈથી આવેલા તેના રિપોર્ટ જોઈને જ ડૉક્ટરે એ શક્યતાને સાવ નકારી કાઢી. એટલું કહીને નિરાલી જાણી કરીને અટકી. કોઈ પણ સમસ્યા સામે ડગી નહીં જનારા પિતાને મૂંઝવણમાં ઘેરાયેલા જોઈને એણે વિકલ્પ સરકાવ્યો. આમ છતાં અહીં કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે એવો અણધાર્યા સંજોગો ઊભા થયા છે ડેડી. એ કઈ રીતે? પિતાના પ્રશ્નમાં જિજ્ઞાસા હતી. તમારી સાથે સિદ્ધુભાઈ જેટલા જ લોહીના સંબંધની નિકટતા ધરાવતી વ્યક્તિની કિડની મળી શકે તેમ છે. કોની? હવે પ્રથમનું નામ ઉચ્ચારવામાં નિરાલી સહેજ ઢીલી પડી. પિતા નામ સાંભળીને ઉશ્કેરાઈ જાય તો વાત વણસી જવાની ભીતિ હતી, પરંતુ એ કામ તેને બદલે બીજાએ જ કરી આપ્યું. સમયસર ડૉક્ટર ભીમાણીએ રૂમમાં એન્ટ્રી મારી. હેલો વિરાણી શેઠ કહી કાર્ડિયોગ્રાફીના મોનિટર પર નજર નાખી લઈને મલકાતા મુખે પેશન્ટના ખભા પર હાથ મૂક્યો. ગુડ ન્યૂઝ ફોર ઓલ ઓફ અસ. નિરાલી પણ સમજી શકી નહીં કે ડૉક્ટર સૌને માટે શું સારા સમાચાર લઈ આવ્યા હશે. તમારું બ્લડ ગ્રુપ મેચ થાય અને જેની કિડની તમને એકદમ ફિટ થાય એવી વ્યક્તિના બધા ટેસ્ટ અમે લઈ લીધા. હવે નિરાલી સમજી ગઈ કે પ્રથમનું નામ લીધા વિના ડૉક્ટર શિફતથી વાત આગળ વધારી રહ્યા છે. અરે, લોહીની સગાઈની સમસ્યા પણ હવે રહે નહીં મિસ્ટર વિરાણી. એ કઈ રીતે ડૉક્ટર? ઠાવકાઈથી નિરાલીએ પૂછ્યું. પ્લીઝ અમને સમજાય એમ કહો ને. જેનેટિક ટેસ્ટ, રંગસૂત્રોની ચકાસણી વિશે તો તમે બંને જાણતા જ હશો. ડૉક્ટરે હાથમાં પકડેલા પેપર્સ દેખાડતા કહ્યું. વિરાણી શેઠ અને કિડની ડોનરના બ્લડમાં રહેલા રંગસૂત્રો ચકાસી જોતા પુરવાર થાય છે કે એ પિતા પુત્ર જ છે. કોણ છે એ કિડની ડોનર? જાણે તાડુકાઈની ઢબે ઈશ્વરભાઈ પૂછી બેઠા ત્યારે ડૉક્ટર ભીમાણીએ રૂમના દરવાજે સ્વસ્થપણે ઊભેલા પ્રથમ તરફ આંગળી ચીંધી. નજીક આવવા માટે તમારી આજ્ઞાની રાહ જોતો ઊભેલો આ યુવાન પોતે. પ્રથમ તેને જોતા જ ઈશ્વરભાઈની આંખોમાં અણગમાનો એક તણખો ફૂટ્યો ખરો, પણ બંનેની નજરના તાર મળ્યા પછી થોડી જ વારમાં ઈશ્વરભાઈને થયું કે કોઈ અગમ્ય શક્તિ પોતાના તમામ પૂર્વાગ્રહોને ઝડપથી ઓગાળી રહી છે. આ મારો પોતાનો જ પુત્ર? ચારુએ આટલું કહ્યું છતાં મેં નહીં માનવાની જીદ પકડી અને હવે ડૉક્ટરનો રિપોર્ટ કહે છે એટલે માન્યા વગર રહી શકતો નથી. આવું કેમ? નિરાલી તેને કહે કે અહીં આવે. સાંભળતા જ સ્પ્રિંગની જેમ ઉછળતી નિરાલી દરવાજે પહોંચી ગઈ. હાથ પકડીને એ પ્રથમને પિતા પાસે લઈ આવી. પ્રથમે પિતાની છાતીના ડાબા હાથ પર પોતાનો હાથ મૂક્યો અને ઈશ્વરભાઈને થયું કે એના આટલા સ્પર્શ માત્રથી જ પોતાના હૃદયમાં સ્નેહની ભરતી કેમ ઉભરાવા લાગી. એ લોહીની સગાઈનો ચમત્કાર હતો કે સાધુમાંથી સંસારી બનેલા પ્રથમના તપનો સાક્ષાત્કાર. દ્રષ્ટિથી પિતા પુત્ર પરસ્પરને મળતા હતા. એટલી વારમાં દોડીને નિરાલી માતાને રૂમમાં ખેંચી લાવી. જુઓ મમ્મી, મારા ડેડીને વૈભવભાઈ પાછો મળી ગયો. ત્યારે ઈશ્વરભાઈએ પત્ની તરફ નજર કરી. પિતા પુત્રનું એ મિલન જોઈને ચશ્મા પાછળથી તેમની આંખોના ખૂણા ભીના થતા દેખાયા. પતિએ આંખોથી જ પત્ની સમક્ષ પોતાની ભૂલનો એકરાર કરી ચારુબહેન તરફ હાથ લંબાવ્યો અને થોડી પળોના ખચકાટ પછી ચારુબહેનનો નિર્મળ હાથ પતિના નિર્બળ હાથમાં જઈ પડ્યો. ઈશ્વરભાઈએ હળવેકથી હાથ દબાવ્યો. પછી ઊંડો શ્વાસ લઈને પૂછ્યું, તારો દીકરો મને કિડની આપવા માંગે છે ચારુ? મારો નહીં, આપણો દીકરો એમ કહો ઈશ્વર. બધાની હાજરી વચ્ચે ચારુબહેને ગદગદ કંઠે
પતિને નામથી સંબોધન કર્યું. પછી લાગણી ઘૂંટ્યા અવાજે ઉમેર્યું, આટલા વર્ષે એ આપણને કાંઈ ને કાંઈ આપવા જ આવ્યો છે, આપણું કાંઈ લેવા નહીં. ત્યારે ઈશ્વરભાઈ આંખોના આંસુને અંકુશમાં રાખી શક્યા નહીં.